મને કોને મોકલો, હું કરવા મોકલો, આવું બધા વિચારો તમારા અંદરના હોય ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે બપોરના 11:30 જેવું થયું છે અને બસ જો હું અહીંયા છે ને કાલે વેફર બનાવીને તો થોડીક વાર તડકે રહીએ એટલે ધાબા ઉપર લઈને આવી છું. જમી લીધું છે. આજે ખાસ એક વાત કરવાની છે કે આજે દાદા જે જગ્યાએ દરરોજ બેસવા જાય છે ને એ બધા એના ફ્રેન્ડ, દાદાના મિત્ર, એ બધા આજે આવ્યા હતા ઘરે અને સરસ સત્સંગ કર્યો, વાતો કરી. એ આગળ વિડીયોમાં તમને બતાવીશ. મેં લીધું છે થોડુંક અને અત્યારે જો વાંદરાનું ધ્યાન રાખીને અહીંયા થોડા કાંટા મારું અને ત્યાં સુકાઈ જાય. એક દિવસ રાખશું ત્યાં સુકાઈ જશે, વાંધો નહીં આવે, કેમ કે તડકો એટલો ફૂલ છે ને એટલે વાંધો નથી આવતો, ફટાફટ સુકાઈ જશે. એટલે દરરોજ મૂકવીને નીચે છે ને એટલો તડકો નથી આવતો. તો એ સત્સંગ વહેલા આવ્યા હતા એટલે એ ક્લિપ હું હવે આગળ મૂકી દઈશ, જોજો. કેમ કે સરસ સત્સંગ કર્યો તો. અત્યારે જે આપણે પરિસ્થિતિ છે, આપણી પાસે જે પુસ્તકો છે છતાં નથી એના જેવું જે થાય છે એના માટે સરસ એવો સત્સંગ કર્યો હતો બંને દાદાઓએ. અને અમારા દાદા ત્રણેય સાથે બેસીને બાય હતા, હું પણ હતી. એટલે ખાસ એ લોકોનું કહેવાનું એ જ હતું કે આ ધાર્મિક પુસ્તકો જે આપણા પુરાણો વેદો આપેલા છે એમાં જે આપણને કીધું છે ને એ આપણે પુસ્તકમાંથી ખોયલું જ નથી. નહીંતર અત્યારે છે ને આપણે બીજા કોઈ બ્રાહ્મણોને કાંઈ હવન કરવાની કાંઈ જરૂર જ ન પડે. એટલે એ લોકોએ એ સરસ મજાનો સત્સંગમાં સમજાવ્યું કે આપણે આ શાસ્ત્ર વાંચી અને મગજમાં ઉતારી તો આપણે કોઈ એવા હવન કે યજ્ઞ કરવાની કાંઈ જરૂર નથી પડતી. એના વિશેનો સરસ સત્સંગ કર્યો હતો, તમે પણ સાંભળજો. આવા પુસ્તકો જ્યાં હોય ને તે જ હિન્દુ. હવે તો છે ને પુસ્તક રોડ પર, પુત્ર પલંગ પર, છોકરો વિદેશ ગયો, મા બાપ વૃદ્ધાવસ્થા, બધું અવરું કરી દીધું. આ બધું થયું ને એને સાચી વાત છે. ફોર વ્હીલની ગાડીમાં કૂતરાને લઈ નીકળે. હા, કૂતરાને. કૂતરાને પાડે. હા, કૂતરાને મજૂર રાખે ને નવરાવા હા. હા અને પગારદાર. મા બાપ ઘરના ઘરમાં. હા. મા બાપ ઘરના ઘરમાં અને એનું કૂતરું લઈને ફોર વ્હીલની ગાડી લઈ ફરે. નવરાવવાના, હાબુથી નવરાવવાના, આમ કરે. મા બાપને કોઈ નવરાવે હે? સાચી વાત છે. એવું છે આ બધું. મારી પાસે ગુજરાતી છે. હા હા, બધા ગુજરાત. આર્યા છે દયાલ, જય દયાલ ગોયંકાની, ગુજરાતી છે બધા. આ શિવ પુરાણ લાગી, આ શિવ પુરાણ વાંચું. હા. પુસ્તકો મોટા મોટા પુસ્તકો બધા. ભલે જ એમ તું કાગળિયા હોય લખેલા. અહીં ઉમિયા મંદિર છે બહુ મોટું, આપણે નજીક કરજણથી. હા, ઉમજ કરીને ગામ છે, ઉમજ. અહીં આ ઉમિયામાનું મંદિર છે બહુ મોટું. હા. અહીં કોઈને બહારથી આવ્યા હોય તમારા જેવા, હા. અહીં રહેવું હોય તોય રહેવાય. હા. રૂમો છે બધી હા. રહેવા માટે. હા. અહીંથી કેટલું છેટું થાય? હે? અહીંથી છેટું કેટલું થાય? અહીંથી 15 કિલોમીટર. હા, છેટું છેટું. 15 કિલોમીટર. હા. 12 મહિને એક વખત મેળો બી ભરાય ત્યાં. હા. એ બધો જમણવાર ત્યાં જેટલા આવે આપણે એટલા. કંકેસર ન ભરાય એમ. હા. પછી મેળા તો ભરાતા હોય. હા. એ સાચું વાત છે. અમે તો જ્યાં સત્સંગ હાલતો હોય ને હા. ત્યાં બહુ જઈ લીધું. હા. હવે બહુ જવાની તો ન કરી, આ વાંચી લઈને હા. બેસી જાય ખરું. અહીંયા. અને મજાનો ઊની રસોઈ ખાય અને ટ્રસ્ટથી ભક્તિ કરવા જડે તો બહારે જવાની શું જરૂર? ખૂબ જઈ લીધું. હા, હા. ફરવા જ ખૂબ જઈલું. હા, હા. યાત્રા કરવા જેવી કહેવાય હા. અને ફરવાય જેવું કહેવાય. હા, સાચું. ત્યારે જ ખૂબ જોવા જઈલા. અભાન માણસને શહેરમાં જવાય ન જડે આપણને. ના જડે. એને ભગવાનને દયા કરીને હા.
એ બધે શહેરમાં બહુ ફરવા જેવું હે એટલે આવું છે બધું બાપલિયા હે તેના ઘરમાં આવી દીકરીઓ હોય હા. હે, તે ભગવાનનો વાસ હોય જ. તે ભગવાન વાત છે આપણે કાંઈ જાણતા નથી પણ આપણે હોય. ભગવાનનું નામ લેવા ખબર જ્યારે ના પડે અહીં બેઠેલો જ હોય. હા, હા. અહીં હોય જ ઘરમાં. હા. જે હા. શાંતિ હોય ને હા. ત્યાં ભગવાન હોય. જ્યાં કકરાટ હોય તે ભગવાન ના હોય. હા હા જ્યાં કકરાટ હોય ને તે હા. ભગવાન ના હોય. સાચી વાત છે કકડાટ હોય અહીંયા ભગવાન ના હોય સાચી એને વાત. શાંતિ છે. ભગવાનને હું શાંતિ જોઈએ. હા હા? હા તે કકડાટ થતો હોય તો એને અહીં બેસી રહેવાની શું જરૂર? આટલી મોટી દુનિયા છે, બીજો ના જતા રહે? બીજે ભગવાન ના જતો રહે કે અહીં કકડાટમાં જ બેસી રહે? હે? સાચી અહીં વાત હું કેમ બેસી રહે? હા. આટલી મોટી દુનિયા છે, જ્યાં શાંતિ મળતી હોય ત્યાં જતો રહે. હા હા, જ્યાં શાંતિ હોય ત્યાં જ ભગવાનનો વાસ હોય. સાચી વાત છે બહુ સાચી વાત. શાંતિ ક્યાં હોય? હા હા ત્યાં સારું પાત્ર હોય, ઘરમાં મળ્યું હા, હોય હા. તે તેના જેવું કોઈ સુખ નહીં. સાચી. જ્યાં સારું પાત્ર મળ્યો હોય, હા, તો ઈ જ શું? હે, ઈ જ શું? આવું બીજી વાત તો શરીરનું સુખ, બીજી વાત ને સુખ. હા હા તે આપણને અથામણો કેમ થાય છે ઘરમાં? અથામણો આ હા. વિચારો કેમ જુદા પડે છે? હા. એ બાબત પર બિપિનભાઈ દીપકભાઈ, બોલેલા. હા. હા, દીપકભાઈ દીપકભાઈ હા. તે કેટલાક ત્યાં સત્સંગમાં બેઠેલા અડાલત તે રડે. હા જોવા મને હા, હા હા કરે હા હા સાચી વાત. શાંતિવાળું જીવન જીવવું હોય તો કેવું જીવવું જોઈએ? આવું બધું દીપકભાઈ બોલતા હતા. હા. અથામણો કેમ થાય છે એમ આવું બધું તે કેટલા તો ત્યાં રડે. આમાં ગોતું શું કામ નું આવે આપણી ગોતેલ શું કામ આવે છોકરા મૂકીને વહી જાય ઘડી ન ગમે તો હા, હા. આમાં ગોતેલું હોય તો શું કામ આવે એને આપણે નસીબમાં સારું હોય ને તો સારું મળે બાકી કાંઈ મળે નહીં ગોતું. અત્યારે આ કર્મમાં આપણે હાથ કરે ને તો દાદા ભૂલા આજે બીજા અવતાર લઈ લઈને કઈ ખાવું મળે એ ભક્તિ કરે એ કામ આવે. દાદી કઈ કઈ કહું આમ એમ કહે ને હું મોડું થઈ ગયું મારે મોડું થઈ ગયું થોડું હું મોડ કહે ને વેપાર બહુ કર્યા કપાસના જમીન લેતી દેતીમાં પછી મારે મોડું થઈ ગયું થોડું. છોકરા નાનકડા હોય તો બધાને મોડે મેં કીધું કાંઈ વાંધો નહીં તમારી યાદ શક્તિ સારી બધું કહી દે યાદ સારું રહી જાય દાદીને બહુ ભૂલે નહીં વાંચ્યા પછી જ્યાં વાત છે ને બહુ ભૂલે નહીં પછી એટલે યાદ શક્તિ સારી છે આવું. દીકરી આ દીકરી માટે કેટલું મોટું સર્ટિફિકેટ આપ્યું કે આ પાત્રનો નહીં તો ઘણી ઠેકાણે વહુનું સાસુ સસરા સારું બોલતા જ ના હોય કેમ કે એવા ગુણ જ ના હોય એટલે કઈથી સારું બોલે? ખ્યાલ આવ્યો? હા વહુ માટે સાસુ સસરા સારું બોલતા જ નથી હોતે. આ એક પાત્ર મેં જોયું. આ પુસ્તક તમે વાંચો નહીં હા આપણા પુસ્તકો એટલા પાવરફુલ છે. હા આ બ્રાહ્મણો એ છે નહીં હા અસલ મેં આપણને એની પાસે જવા ના દીધા. હા હા એમને એમનું કર્મકાંડ કરવાનું નહીં હા એટલે એવું ના કીધું કે ગીતાજી વાંચજો, હા ભાગવત વાંચજો, શિવ પુરાણ વાંચજો. આ ચોપડીઓ વાંચો નહીં હા એને ભગવાન દેખાય, ભગવાન દેખાય. હા આપણા હિન્દુઓની મોટા મોટી ખોટ છે આપણે ધર્મથી ને ભગવાનથી એટલા જેટા છીએ. આપણા ઘરમાં પુસ્તક નતું, આપણે વાંચ્યું નહીં. કોણ તમારો બાપ કોણ તમારી માં એ તમે જાણતા નહીં.
એટલે તમે કિંમત વગર ના છો. સાચી વાત છે. કિંમત વગર ના થાય. સાચી વાત. આપણે આના વંશજ છીએ. હા આપણી આ સંસ્કૃતિ ગજબની છે. હા હા પણ આપણે એને ભૂલી ગયા. સમજ્યા નહીં, સાચી વાત છે. આપણને ખબર નહીં. હા 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 બીજી વાત છે બેટા. એવું છે આ. હા હા તમે જાતને ઢંઢોળો નહીં. હું હા. કોણ? હા મને કોને મોકલો, હું કરવા મોકલો, આવું બધા વિચારો તમારા અંદરના હોય ને હા હા તો જ તમે તમારી મૈત્રી જે રહસ્ય છે જીવનનું હા એ બધું જડે જાય. આપણને નીચે મોકલવાનું કોઈ પ્રયોજન ખરું નહીં. સાચી વાત છે. એને આપણને મારામારી કરવા મોકલ્યા છે હે? મારામારી કરવા મોકલ્યા કંઈક તો એનો હેતુ હશે ને, કંઈક તો એની ઈચ્છાઓ હશે ને એની. હા હા અને એમાં મનુષ્ય અવતાર મળ્યો હા. તો લાભ ન લઈ લેવો જોઈએ. હા હે આટલા આટલા એના સારું હું લડે હા એટલું છોડવા તૈયાર નહીં. હા. અહીં જાણે અહીં બધું જાણે ટેમ્પામાં જાણે બધું ભરી લઈ જવાના હોય એમ. ટેમ્પામાં ભરી જવું હોય તેમ. એવું બધું કઈલા રાખે નથી. આ હોય છે મનુષ્ય અવતારની આપણને કિંમત નહીં. અવતારનો કોઈ પ્રયોજન હોય દાદા. હા હવે કેટલા લોકોને ખબર નહીં સાચું. કે આપણો અવતાર 84 લાખ યોની પછી મહિલો છે. હા આ હા ભજન કરવા મહિલો છે, ઈશ્વરને ફોર્મમાં મહિલો છે. હા હા આ કઈ જણના ઝઘડા ભેગા કરવા સારું નતું એ બધું નહીં. સાચું. હા સાચું. ઘરના ઝઘડા આ ભજન કરવા સારું. હા એમને એમ નહીં વહી જાઓ. આ લોકો સમજતા નહીં. સાચી વાત છે એવું તમારી. છે. હા સાચી વાત છે. કાંઈક નું કાંઈક કરી ચૂકવું જોઈએ આ મનુષ્ય અવતારમાં વળી ભારતમાં. ભક્તિ અને ઈશ્વરની ઓળખાણ હા હા મનુષ્યના ખોરિયાથી જ થાય. સાચી વાત. બીજા ખોરિયાથી થતી નહીં. નથી. આ તે જીવ ભૂલી જ ગયો હા, અને જગતની જંજાળમાં લાગી ગયો. બાએ જે સર્ટિફિકેટ આપ્યું એવું તો મેં અત્યાર સુધી સાંભળ્યું નથી કે દીકરી માટે આ ભગવાન ઓછા આપે તો ચાલે. હા. એ જીવાય, ગરીબીમાં હું જીવાય. હા પણ આવું પાત્ર મળે એ પૈસા જ છે ને, હા પૈસા કેવાય છે. પૈસા. આ રૂપિયા છે ને. હા હા હા. આ રૂપિયા નથી. મળ્યા છે સાચી વાત છે. હે કરોડો રૂપિયા હોય અને ઘરમાં શાંતિ ના હોય, કરોડ રૂપિયા કરવાના હું સાચી વાત છે. ઘરમાં પહેરીને તરત કકડાટ હોય. હે હા હા અને પછી બેંકમાં આટલા રૂપિયા છે 50 લાખ, હા એ પહેરે કરવાના હું ઘરમાં બેસતા હતા તો કકડાટ. સાચી વાત છે. જીવનમાં ન હોય. બોલતોય ના આવડે, હું હા. બોલું તે ભાન નહીં, દાદા સાથે કેમ બોલવું, સાસુબા સાથે કેમ બોલવું, બોલતાય નહીં આવડે. સાચી વાત છે. ભણતર રોગ ઉભાઈ ના હોય. હા. ભણતરમાં જિંદગી કાઢી કાઢી નાખે. નાખે. બધું સાચું. સાચી વાત છે તમારી. જો આ દાદાના ભાઈબંધ છે બધાય અત્યારે આવ્યા છે અહીંયા સત્સંગ કરવા. એનો સત્સંગ પણ છે જ આમાં. શિયાળો છે ને એટલે ચા મને પીવાય. મોબાઈલ તો છે નહીં, જાતે જાતે યુટ્યુબ, ફેસબુક એવું બધું જાતે શીખો. FYBA કરેલું. વાહ દાદા તે તો ઘણું ભણેલા. હે દાદા FYBA કરેલા હે. સાચું ભણેલા. ભાઈ BMA છે નહીં. મારો વિષય કયો હતો જાણો? વર્લ્ડ રિલિજન, જગતના ધર્મ મારો વિષય હતો. વાહ તો તમારે આ ખાસા કરવું જોઈએ. ફાડી કાઢવું તો તો તમારે આટલું બધું જ્ઞાન છે તો બીજા સુધી પહોંચાડવાનું છે આપણે. બે હો તો ખરા.